વડોદરામાં ત્રીજી વખત લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, મહિલા કાર્યકર્તાઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વડોદરા લોકસભાની સીટ પર મને ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. મેં પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય કે જેમણે હંમેશા સંગઠનની કામગીરી માટેનું પ્રોત્સાહન, માર્ગદર્શન આપ્યું છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તો અમારા મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમ અને મૃદુભાષી એવા માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મારું રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વએ મને ફરીથી વડોદરા લોકસભાની સેવા કરવાની તક આપી છે. મારા વડોદરા લોકસભાના સૌ ધારાસભ્યશ્રી, વડોદરા લોકસભાનું નેતૃત્વગણ, સાથે સાથે જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, શહેરના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિ, મતદારો તમામનો ખૂબ ખૂબ આભાર. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.